તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો વાત જાણે એમ હતી કે થોડાક સમય પહેલાં વાવેલી વેલ તો ઘણી બધી મોટી થઈ ગઈ છે. બહારનો નજારો તમે જોઈ શકો છો અને આસોપાલવના તોરણ પર બાંધી દીધા છે. તો આ છે મારા ભાઈની બાઇક, તમે જોઈ શકો છો. તો આ બાજુ આપણી સાયકલ પડેલી છે, તમે જોઈ શકો છો. આપણી સાયકલમાં કંઈ ઘટે. અને ગાઈસ, આ છે આપણો હિંચકો. જેટલા દિવાળીના કપડાની ખરીદી નહીં કરી હોય એટલાથી અમે બૂટની ખરીદી કરી લીધી. જોઈ શકો છો. આ તો હજી આટલા જ બૂટ છે. હજી તમે હજી ખજાનો જોવો આગળ. જો ગાઈસ, હજી આટલો બધો ખજાનો છે. તો હવે રાત પડી ગઈ છે ને મને થયું કે જમવામાં શું બનાવ્યું હશે. તો પછી ગાઈસ મેં જોયું અને મારા મમ્મી કહે પછી આજે તો આપણે ભાજી બનાવી છે. તો ગાઈસ, હવે આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે અને મારા પપ્પા પામ લઈ આવ્યા છે. આપણે હેસ્પ્રી આજે કોઈક લગભગ ભાંગી નાખવાનું પછી. તો ગાઈસ, અત્યારે મારી મમ્મી ભાજીના મસાલા ને એવું બધું નાખે છે અને આપણા પપ્પા તો પાઉં લઈ આવ્યા હતા. આ બાજુ ભાજી ને હવે ભાજી ગાઈસ રેડી થઈ ગઈ છે.